ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સૌથી મોટું ગામ આદરી છે। અહીં અરબી સમુદ્રના કિનારે આવેલું આ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર જે લોકોની આસ્થાનું પ્રતીક છે। અહીં કોઈ પણ મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે। શું છે વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। ગુજરાત રાજ્યના મૂળ જૂનાગઢ અને હાલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી ગામમાં ગામથી 1 કિલોમીટર દૂર અરબી સમુદ્ર કિનારે આવેલ છે। આ સ્થળનું પ્રાકૃતિક અને અદ્ભુત નયનરમ્ય વાતાવરણ આપણને આધ્યાત્મિક તેમજ નૈસર્ગિક અનુભવ કરાવે છે। શ્રી ગુપ્ત ગંગાજી મહાતીર્થ દધીજી ઋષિ તપોભૂમિ સ્થળનો ઐતિહાસિક વાત કરીએ તો આ સ્થળના નામથી જ ખ્યાલ આવે છે કે આ સ્થળ દધીજી રુચિ સાથે સંકળાયેલું છે। આ સ્થળના અસ્તિત્વને સમયની સાથે જાણી કે ગણી શકાય નહીં, માત્ર અનુમાન લગાવી શકાય કે જે સમયે અથવા યુગમાં દધીજી ઋષિની ઉપસ્થિતિ હતી તેટલા વર્ષો થયા છે અને ત્યારથી આ સ્થળનો ઇતિહાસ શરૂ થાય છે। આ આદરી ગામના મહાકાળી માતાજીનું મંદિર છે। આદરીના ગામનો પૂરેપૂરો સાથ સહકાર છે ને દધીજી ઋષિ તપોભૂમિ કહેવાય છે ને ગુપ્ત ગંગાજી કહેવાય ને આદરી મહાકાળીના મંદિરનો જે આપણે નિવેદ્ય હતો લીધેલા કાકનાથ બાપુએ ધૂણો તખાવી અને મહાકાળીને પ્રગટ કરેલા। અહીં માતાજીનો કોઈ મૂર્તિ પૂજા નથી, માતાજીનું એક દિવાલમાં સ્થાપન છે। વર્ષો જૂની અહીંયાના પૂજારી જે કાકનાથ બાપુ હતા એને માતાજી પ્રગટ કરેલા અને એનું માતાજી આ દિવાલમાંથી હથોહથ એના હાથેથી લીધેલું, ત્યારથી આ સ્થાપનની પૂજા થાય છે। અને સાથે આ જગ્યા એક દધીજી ઋષિ તપોભૂમિ અને ગુપ્ત ગંગાજી મઠ કહેવાય છે। આ દધીજી ઋષિના આવા ભાવથી પોતાનું દેહનું દાન કરેલું છે, એટલે આ ભૂમિ ઉપર એટલો બધો પ્રભાવ છે। લોકો બી અહીંયા આવે છે તો બી એમને ખૂબ શ્રદ્ધાથી એમનું કામ થાય છે। તમામ દેવતાઓને એક સાથે તેમના આશ્રમમાં ઉપસ્થિત જોઈ તે સમજી જાય છે કે કોઈ કારણસર તમામ દેવતાઓ અહીં ઉપસ્થિત થયા છે। દધીજી ઋષિ તેમના પત્નીને કુટીરમાં અંદર જતા રહેવા આજ્ઞા આપે છે અને ઋષિ પત્ની તેમની આજ્ઞા અનુસાર અંદર જતા રહે છે। ત્યારે તમામ દેવતાઓ દધીજી ઋષિને માંડીને વાત કરે છે કે અમો બધા અહીંયા આપના અસ્થિની માગણી કરવા સારું ઉપસ્થિત થયા છે અને કયા કારણસર આપના જ અસ્થિની જરૂર પડી છે તેની વિસ્તૃત ચર્ચા કરે છે। ત્યારે તમામ દેવતાઓની વાત સાંભળીને સહર્ષ તેમના અસ્થિનું દાન કરવા સારું રાજી થાય છે અને અહોભાગ્ય માને છે કે પૃથ્વીના પરોપકાર માટે તેમનું શરીર કામ આવે છે। આમ દધીજી ઋષિ આ સ્થળે પોતાના શરીરનું દાન કરવા તૈયાર થાય છે। આ રીતે આ સ્થળની સાથે દધીજી ઋષિનો ઇતિહાસ જોડાયેલ છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ।